સંખેડા તાલુકાના ટીંબા ગામ પરમાર ફળિયામાં એક મકાનમાં ઝેરી સાપ દેખા દેતા તેનું રેસ્ક્યુ કરાયું। હાલ ચોમાસાના વરસાદની સિઝન ચાલુ હોય આ સિઝનમાં વધારે તકલીફ મૂંગા પશુને વધારે પડતી હોય છે, જે ખુલ્લી અવાવરૂ જગ્યામાં દર બનાવી રહેતા ઝેરી જનાવરને ચોમાસાની ઋતુમાં એમાં દરોમાં પાણી ભરાઈ જતા એ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે। આવો જ એક કિસ્સો ભાટપુરના ટીંબા ગામમાં પરમાર ફળિયામાં બનવા પામેલ ઝેરીનો સાપ એક રહેણાંક મકાનમાં ઘૂસી મકાન માલિકે ઝેરી સાપ અને જીવજંતુનું રેસ્ક્યુ કરતા જીવદયા પ્રેમી સુનિલભાઈ પટેલને કરતા તે તાત્કાલિક આવી ગયા અને તેઓ દ્વારા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવ્યા। ઘટના જોવા માટે લોકટોળા એકત્રિત થયા હતા। એક જ અઠવાડિયામાં ફળિયામાં 2 સાપ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર પ્રશાંત પરમાર, ટીંબા, સંખેડા।